આજ રોજ આપણે એક એવો પ્રશ્ન સમજવા જઈ રહ્યા છીએ જે દરેક ભક્તના હૃદયમાં ક્યારેક ને ક્યારેક જરૂર તો જન્મે જ છે. આપણે એવું શું કરીએ કે માતાજી આપણને દર્શન આપે? કઈ રીતે અપનાવીએ કે માતાનો આશીર્વાદ, માતાજીનો અનુભવ, માતાજીનો પ્રકાશ આપણા જીવનમાં ઉતરે? મિત્રો, માતાજી તો હંમેશા આપણા અંતરાત્મામાં જ છે. દરેક શ્વાસમાં, દરેક પગલામાં, દરેક સંજોગોમાં માતાજીની શક્તિ કાર્યરત છે. સવાલ એ નથી કે માતાજી પ્રગટ કેમ નથી થતા. સવાલ એ છે કે શું આપણે તૈયાર છીએ માતાજીને અનુભવવા? આજનો વિડીયો તમને માતાજી પ્રત્યેની ભક્તિને વધુ ઊંડો બનાવશે. અને આ 3 માર્ગ: અંતરશુદ્ધિ, નિયમિત સાધના અને સૌમ્ય સમર્પણ તમે જીવનમાં અપનાવશો તો માતાજીનો અનુભવ ચોક્કસ તમને થઈ જશે. ચાલો મિત્રો, આ પવિત્ર યાત્રાનું શરૂઆત કરીએ. માતાજીના દર્શન માટે પ્રથમ અને સૌથી અગત્યનું પગલું છે મન, હૃદય અને સ્વભાવની શુદ્ધિ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો: અશાંત મન ક્યારેય દિવ્યતાને અનુભવી શકતું નથી. જીવનમાં જેટલી ચિંતા, રાગ, દ્વેષ, ગુસ્સો, શંકા વધશે એટલું જ દિવ્ય પ્રકાશ ઓસરાતો જશે. તો શુદ્ધિ એટલે શું? 1. મન શાંત કરવું. માતાજીનું નામ લેતા જ મન ધીમે ધીમે પવિત્ર થાય છે. દરરોજ ફક્ત 5 મિનિટ આંખો બંધ કરીને બોલો, જય માતાજી, જય અંબે. આ માત્ર શબ્દ નથી, આ મનને સ્થિર બનાવતો એક કંપન છે. તમારો અનુભવ છે ને? ક્યારેક માત્ર માતાનું નામ લેવાથી જ હૃદય ભરી આવે છે. એ જ દર્શનની શરૂઆત છે. નંબર 2. અહંકાર છોડવો. જો હું છે તેઓ માતા નથી. જેવું એક સંત કહેતા, ભક્તિમાં હું નહીં રહેતો જ શક્તિ પ્રગટ થાય. અમે ઘણીવાર વાત કરીએ, મેં એટલું જ કર્યું, મેં જાપ કર્યા, મેં પૂજા કરી, પણ જો હું ભાવુક બને તો ભક્તિ સુકાઈ જાય છે. નમ્રતા એ માતાને આકર્ષતી સૌથી પવિત્ર શક્તિ છે. નંબર 3. હૃદયમાં પ્રેમ જન્માવવો. માતા ક્યાં વસે છે? મંદિરમાં, મૂર્તિમાં કે શિલામાં? હા, એ તો પ્રતીક છે, પણ માતાનું સાચું ઘર છે ભક્તનું પ્રેમભર્યું હૈયું. જો તમારામાં દયા છે, સૌમ્યતા છે, કરુણા છે, તો ચિંતામણી, કાળિકા માતા બધા સ્વરૂપો પોતાના પ્રકાશ સાથે તમને સ્પર્શવા લાગે છે. દિવ્ય દર્શન માટે બીજો માર્ગ છે નિયમિત સાધના, એટલે કે માતાજી સાથે રોજની એક નાની મુલાકાત. સાધના જાણબૂજીને લોબી કરવી જરૂરી નથી, પરંતુ નિયમિત હોવી અત્યંત આવશ્યક છે. મંત્ર જાપ, શક્તિ સાથે જોડાણ. ઓમ હિમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, જયંતી મંગલા કાળી. આ મંત્ર માત્ર શબ્દ નથી, આ શક્તિ છે. દિવસે 108 વાર મંત્ર જાપ કરો, અથવા તો ફક્ત 11 વાર કરો, પરંતુ એકાગ્રતા સાથે કરો. મંત્ર મનના દરવાજા ખોલે છે. દીપક અંધકારને દૂર કરનાર પ્રતીક. માતાજી સમક્ષ દિવસમાં એકવાર ઘીનો અથવા તેલનો દીવો પ્રગટાવો. મિત્રો, એ દીવો ફક્ત બહારનો અંધકાર નથી હટાવતો, એ અંદરના અંધકારને પણ ઓગાળે છે. શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે દીવો જોતા જ મન શાંત કેમ થઈ જાય છે? કારણ કે પ્રકાશ એટલે શક્તિ. માતાજી સાથે રોજ 2 મિનિટ વાત કરવી. રોજ રાત્રે સૂતા પહેલા તમારી માતાજી સાથે વાત કરો. કોઈ મંત્ર નહીં, કોઈ પૂજા નહીં, ફક્ત વાત. માતા, આજનો દિવસ તમારા હવાલે. જે સારું કર્યું તે જોવા, જે ખોટું કર્યું તે સુધારવા શક્તિ આપજો. આ વાતચીત ભક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ છે. મિત્રો, ભક્તિનું સૌથી ઊંચો સ્તર છે સમર્પણ. દર્શન મેળવવા કુંજી પણ એ જ છે. પરિણામની લાલચ છોડવી. ઘણા લોકો કહે છે, હું પૂજા કરું છું છતાં દર્શન નથી થતા, હું ઉપવાસ રાખું છું છતાં ચમત્કાર નથી જોવા મળતો. મિત્રો, ભક્તિનું પરિણામ માંગવામાં નથી, ફક્ત અનુભવવામાં આવે છે. જ્યારે તમે માતાજીને કહો, માતાજી, જે આપો તે હું સ્વીકાર કરું છું, ત્યારે માતાજીનો પ્રકાશ આપોઆપ તમને મળે છે. માતાજીનો ઈશારો જ ઓળખવો. બધાને દર્શન ઓકે દેખાય એ જ જરૂરી નથી. ક્યારેક માતાજી ઈશારો કરે છે. મુશ્કેલીમાં અચાનક રસ્તો મળી જાય, મન ભારે હોય ત્યારે કોઈ અજાણી શાંતિ ઉતરી આવે, ખોવાઈ ગયા હોય ત્યારે માર્ગ દેખાય. મિત્રો, એ જ દર્શન છે, એ જ માતાજીનો સ્પર્શ છે. માતાજીના માર્ગ પર ચાલવું. માતાજી કહે છે, સત્ય બોલો, નમ્ર રહો, દયા રાખો. જો તમે આ 3 વચનો અપનાવો તો માતાજી સાથેનું જોડાણ જીવનભર માટે
અખંડ બની જાય છે. મિત્રો, આજે આપણે 3 મુખ્ય માર્ગ સમજ્યા. 1. અંતરની શુદ્ધિ, મન શાંત, અહંકાર દૂર, હૃદયમાં પ્રેમ. 2. નિયમિત સાધના, દિવ્ય મંત્ર, માતા સાથેનો રોજનો સંવાદ. 3. સમર્પણ, પરિણામની ઈચ્છા છોડવી અને માતાજીના ઈશારાને ઓળખવો. જો તમે આ 3 માર્ગને ધીમે ધીમે જીવનમાં અપનાવો તો માતાજીનો પ્રકાશ, માતાજીનો આશીર્વાદ અને ક્યારેક માતાજીનો દિવ્ય અનુભવ તમારા જીવનમાં ઝરણા વહેવા લાગશે. માતાજીનું દર્શન માત્ર આંખોથી જોવાના નથી, હૃદયથી અનુભવશો તો દર્શન પણ થશે. જો આપને આ આધ્યાત્મિક યાત્રા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિચારો કોમેન્ટમાં લખો અને દિવ્યલોક દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. માતાજી તમારા દરેક પગલાંને પ્રકાશિત કરે એવી દિલથી પ્રાર્થના. જય માતાજી.